ઓકે yesterday આપણે ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જીસ વિશે જોયું, બરાબર? તો ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જીસ કેવી રીતે કામ કરે છે? ફોર એક્ઝામ્પલ, પોઈન્ટ ચાર્જીસ સાથે આપણે જે રીતે ડીલ કરતા એવી રીતે ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જીસ સાથે પણ કરીએ છીએ. ફેર એટલો છે કે ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જમાં ચાર્જની વેલ્યુ માટે આપણે આઈધર એની લિનિયર ચાર્જ ડેન્સિટી અને એનું લેન્થ ડેલ્ટા એલ, જો એ લિનિયર એલિમેન્ટ હોય તો, એરિયા એલિમેન્ટ હોય તો સરફેસ ચાર્જ ડેન્સિટી અને ડેલ્ટા એસ એટલે સરફેસ એરિયા, અને જો વોલ્યુમ હોય તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી મલ્ટીપ્લાઇડ બાય ધી વોલ્યુમ એલિમેન્ટ, એમ કરી અને ચાર્જની વેલ્યુ ગોતીએ છીએ અને પછી એને એઝ યુઝ્યુઅલ આપણા ઇક્વેશનમાં મૂકી અને આપણે કુલમ્બ્સ લોની મદદથી ઇલેક્ટ્રિક ફિલ્ડ નક્કી કરીએ છીએ. તો આજે આપણે ગોસીસ લો જોઈશું. ગોસીસ લો ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોઝ એઝ ફાર એઝ ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ ઇઝ કન્સર્ન, બરાબર? તો ફિગર આપણે જોઈ લઈએ. ધેર ઇઝ અ ચાર્જ ક્યુ એટ ધી સેન્ટર. હવે આપણે શું કરશું? અર્લિયર આપણે શું કરતા હતા કે કોઈ પણ એક ચાર્જ જે છે એ ચાર્જથી એક પર્ટિક્યુલર ડિસ્ટન્સ ઉપર ફિલ્ડ કેટલું હોય કે ફ્લક્સ કેટલું હોય ને એ આપણે ગોતતા હતા. હવે આપણે શું કરશું? આપણે કોઈ પણ ચાર્જની આસપાસ એક સરફેસ નક્કી કરશું, એ આખી સરફેસ ઉપર ફ્લક્સ કેટલો હશે ધેટ વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ આઉટ, બરાબર? ફ્લક્સ ઇઝ અમાઉન્ટ ઓફ ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ અ પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ એરિયા, એને આપણે ફ્લક્સ કહીએ છીએ. Let us start. So, as a simple application of the notion of the electric flux, let us consider the total flux through a sphere of radius r, which encloses a point charge q at its center. તો એક ચાર્જ q છે, એને સેન્ટર તરીકે લઈ અને આપણે રેડિયસ r નું એક સ્ફિયર બનાવીએ, ઇમેજનરી સ્ફિયર around the entire charge with a radius of r and with the charge q at the center. એટલે આ q ને આપણે સેન્ટર બનાવીએ છીએ અને એ સેન્ટર બનાવી અને r જેટલા રેડિયસનું સ્ફિયર એની આજુબાજુ બનાવીએ છીએ, ઇમેજનરી સ્ફિયર, બરાબર? તો આ ઇમેજનરી સ્ફિયરમાંથી કેટલો ફ્લક્સ પાસ થતો હશે ડ્યુ ટુ ક્યુના કારણે આ ઇમેજનરી સ્ફિયરમાંથી કેટલું ફ્લક્સ પાસ થાય છે એ આપણે ગોતવું છે. તો એના માટે આપણે શું કરશું? વી વિલ ડિવાઈડ ધી એન્ટાયર સ્ફિયર ઇન્ટુ, કે જેનો એરિયા છે એસ, સ્ફિયરનો એરિયા જે થાય આખો એ એસ છે, અને એ એસ જે છે એને આપણે નાના ડેલ્ટા એસ કેટલા બધા ડેલ્ટા એસમાં ડિવાઈડ કરી નાખીએ છીએ. એન્ડ ધેન વી વિલ ફાઇન્ડ આઉટ ધી ફ્લક્સ થ્રુ ઈચ ડેલ્ટા એસ, અને એ ડેલ્ટા એસ આપણને મળી જાય પછી આપણે એ બધા ડેલ્ટા એસનું, જો આપણે ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લીધું હોય તો ઇન્ટિગ્રેશન કરશું, અને તો એનું સમેશન કરી અને ટોટલ ફ્લક્સ પાસિંગ થ્રુ ધી એન્ટાયર સ્ફિયર ગોતીશું, બરાબર? સો ધ ફ્લક્સ થ્રુ એન એરિયા એલિમેન્ટ ડેલ્ટા એસ ઇઝ ડેલ્ટા ફાઈ, બીકોઝ વી આર ટેકિંગ અ સ્મોલ અમાઉન્ટ ઓફ એરિયા. આખો જે એસ છે એનો નાનકડો ડેલ્ટા એસ આપણે લઈએ છીએ, તો એમાંથી પાસ થતા ફ્લક્સ કેટલા હશે? તો આખા ફ્લક્સને આપણે ફાઈ કહીએ, તો એમાંથી પાસ થતા ફ્લક્સને આપણે નાના ફ્લક્સ એટલે ડેલ્ટા ફાઈ આ કહી શકીએ. સો ડેલ્ટા ફાઈ વિલ બી E into delta S, that is what we have learned in earlier theories, બરાબર? તો E into delta S is equal to, what is the value of E? તો E ની વેલ્યુ શું છે? It is Q upon 4 pi epsilon 0, એટલે 1 upon K Q upon R square. That is the field at this point due to this charge at a distance of R. એ આપણે આગળ ભણી ગયા છીએ કુલમ્બ્સ લો. તો એ મૂકીએ મલ્ટીપ્લાઇડ બાય R hat, that shows the direction, કઈ ડિરેક્શનમાં ફિલ્ડ હશે, ઇન્ટુ ડેલ્ટા એસ. નાઉ ધીસ ડેલ્ટા એસ ઇઝ અ વેક્ટર, જો એ કેપિટલમાં લખેલું છે એટલે એ ધ્યાન રાખજો, બરાબર? એટલે આમાં આપણે એરિયા વેક્ટર લેવો પડશે, વેર યુનિટ વેક્ટર આર હેટ ઇઝ along the radius vector of the center to the area element. Normal to any point on the sphere would be along the radius vector at that point, which means that the area vector delta s and r have same direction. તો સીધી વાત છે, આપણને ખબર છે કે કોઈ પણ સ્ફિયર લઈએ તો સ્ફિયરના કોઈ પણ સરફેસના કોઈ પણ પોઈન્ટ ઉપર
જો આપણે પરપેન્ડિક્યુલર દોરીએ તો એ પરપેન્ડિક્યુલર એલોંગ ધી રેડિયસ જ હોય. સર્કલની વાત કરીએ તો સર્કલ માટે હું ગમે તે પોઈન્ટ ઉપર ટેન્જન્ટ દોરું અને એ પોઈન્ટ ઉપર સેન્ટરમાંથી રેડિયસ લઈ જાઉં તો એ ટેન્જન્ટ સાથે રાઈટ એંગલ જ બનાવે. આ ખબર છે ને? હા સર. સર્કલ હોય, આ સર્કલમાં સપોઝ કે હું આ પોઈન્ટ ઉપર એક ટેન્જન્ટ દોરું અને એ જે પોઈન્ટ ઉપર મેં ટેન્જન્ટ દોર્યો છે એ જ પોઈન્ટ ઉપર જો હું પોઈન્ટ ઉપરથી હું રેડિયસ સેન્ટર સુધી લઈ જાઉં તો એ રેડિયસ અને ટેન્જન્ટ વચ્ચે હંમેશા રાઈટ એંગલ હોય. તો આને આપણે સ્ફિયર ઉપર લાગુ પડીએ તો પણ લાગુ પડે કે સ્ફિયરના સરફેસ ઉપરથી હું કોઈ પણ પરપેન્ડિક્યુલર દોરું, આ પરપેન્ડિક્યુલર, તો એ પરપેન્ડિક્યુલરની ડિરેક્શન એલોંગ ધી રેડિયસ જ હોય. બરાબર. સિમિલરલી પૃથ્વી ઉપર આપણે કોઈ પણ સીધું બિલ્ડિંગ બનાવીએ તો એ બિલ્ડિંગ છે એને જમીનની અંદર લાંબુ કરતા જાય તો ઇટ વિલ મીટ ધી સેન્ટર ઓફ ધી અર્થ. બરાબર. કેમ કે બિલ્ડિંગ આપણે હંમેશા અર્થની સરફેસ ઉપર પરપેન્ડિક્યુલર બનાવશું અને પરપેન્ડિક્યુલર તો જ કહેવાય કે જો એ અર્થના સેન્ટર સાથે રેડિયસ સાથે અર્થના સેન્ટર સુધી રેડિયસ તરીકે મીટ થતું હોય તો જ, નહીં તો એ ત્રાંસું જ દેખાય. Thus, we have delta phi is equal to q upon 4 pi epsilon 0 r square delta s. બરાબર. વરુણ, Hello. So as we have a radius vector and the area vector in same direction, આ ઇક્વેશન જે આખું વેક્ટરમાં લખેલું છે એને આપણે સ્કેલરમાં એ જ રીતે લખી શકીએ. r hat will become 1 and delta s can just be written as scalar or magnitude of delta s. બરાબર. તો આપણે એને વેક્ટરમાંથી સ્કેલરમાં ચેન્જ કરી શકીએ because they are in same direction. Since the magnitude of unit vector is 1, the total flux through the sphere is obtained by adding up flux through all the different area elements. હવે એ તો આપણે પહેલાં ડિસ્કસ કર્યું. આપણી એ જ હંમેશા એક મોડસ ઓપરેન્ડી છે, આપણી વે ઓફ ઓપરેશન છે કે આપણે નાના એરિયા માટે એ ગોતીશું અને પછી બધા નાના એરિયા માટે ગોતી અને એનું સમેશન કરી નાખશું. તો ઇફ આઈ ડુ ધીસ ઓવર હિયર આઈ વિલ હેવ ફાઈ. જો ડેલ્ટા ફાઈમાંથી આ ફાઈ બની ગયું. શું કામ? કારણ કે બધા ડેલ્ટા ફાઈનો સમ કર્યો આપણે, દેટ ઇઝ ઇક્વલ ટુ ફાઈ. એટલે એક સ્ટેપ તમારે અહીંયા જો વધારે લખવો હોય તો તમે એવું લખી શકો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ 1 પ્લસ ડેલ્ટા ફાઈ 2 એવી રીતે આપણે લખી શકીએ. બરાબર. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ. એટલે આ બધા જે ડેલ્ટા ફાઈ, હા મુદિતને એડમિટ કરો તો. So if I add these all delta phi's, I will get total flux phi, which is equal to summation of all delta s q upon 4 pi epsilon 0 r square into delta s. Since each area element of the sphere is at same distance r from the charge, આપણે r ને પણ કોમન કાઢી શકીએ અને q upon 4 pi epsilon 0 તો નીકળે જ કોમન. બરાબર. તો શું કર્યું આપણે? q upon 4 pi epsilon 0 r square ને કોમન કાઢી લીધા, કારણ કે એનું એડિશન કરવાની જરૂર નથી. કારણ કે હું જેટલા ડેલ્ટા એસ સ્ફિયરના સરફેસ ઉપર ઇમેજિન કરીશ એ બધાનું સેન્ટર એટલે જે ચાર્જ, જ્યાં આપણો ચાર્જ q છે ત્યાંથી એનું ડિસ્ટન્સ r જ હશે. સો r will be same for all delta s. So I take r common out over here and sigma of all delta s will give us q 4 pi epsilon 0 r square into s, because summation of all delta s will be s ને. સીધી વાત છે કે નાના નાના ડેલ્ટા એસ હું સિલેક્ટ કરું છું, એવા ડેલ્ટા એસ કે જેનાથી આખું આ સ્ફિયર ભરાઈ જાય. તો પહેલાં મેં શું કર્યું? આખા એરિયા એસને ડેલ્ટા એસ, કેટલા બધા ડેલ્ટા એસ ડિવાઈડ કર્યો, પણ હવે કેટલા બધા ડેલ્ટા એસને હું એડ કરું તો પાછું મને એસ જ મળે. સો સિગ્મા ઓફ ઓલ ડેલ્ટા એસ ઓફ ડેલ્ટા એસ વિલ બી એસ. તો ફાઇનલી આપણું જે ટોટલ ફ્લક્સનું ઇક્વેશન શું થશે? ઇટ વિલ બી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એસ. નાવ એસ ઇઝ ધી
total area of the sphere, which equals to 4 pi r square. We know that the area of a sphere is 4 pi r square. Thus phi is equal to q upon 4 pi epsilon 0 r square into 4 pi r square is equal to q upon epsilon 0. Okay, so we obtain the total flux phi is equal to q upon epsilon 0. So પાછું મેં અહીંયા ફરીથી એકવાર લખી નાખ્યું so that we don't have to write it again. The above equation is called Gauss's law and we will accept it without proof. બરાબર, આનો આપણે proof લેતા નથી. Total flux phi is equal to q divided by epsilon 0. The statement of Gauss's law is electric flux through a closed surface S is equal to q upon epsilon 0, where q is equal to total charge enclosed by S. આ એક બહુ મહત્વનો એન્ક્લોઝ બાય એસ છે ને, એ બહુ મહત્વનો ક્લોઝ છે, બહુ મહત્વની કન્ડિશન છે. બિકોઝ ગોસીસ લો ઓલ્સો સ્ટેટ્સ ધેટ કે મારી પાસે ક્લોઝ સરફેસ છે અને ક્લોઝ સરફેસની અંદર જો કોઈ ચાર્જ નથી, ધેન ફ્લક્સ પાસિંગ થ્રુ ધી ક્લોઝ સરફેસ ઇઝ ઝીરો. ભલે તમે એને એક્સટર્નલ ફિલ્ડમાં પણ રાખો તો, બરાબર, એમાંથી પાસ થતા ફ્લક્સ છે એ ઝીરો થશે. એન્ડ ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ વિલ બી પ્રૂવિંગ ઇન અવર નેક્સ્ટ થિયરી. કે એક્સટર્નલ ફ્લક્સની અંદર જો હું એક ક્લોઝડ સરફેસ રાખી દઉં અને એ ક્લોઝડ સરફેસની અંદર કોઈ જાતનો ચાર્જ નો એન્ક્લોઝ થયેલો હોય, then the flux is zero. Let us see that. This law states that total electric flux through a closed surface is zero if no charge is enclosed by the surface, and this can be explained by the figure below. તો સપોઝ કે આપણે શું કર્યું, આપણે એક સિલિન્ડર લીધું છે અને એ સિલિન્ડર છે એને આપણે એક ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખ્યું. બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધીસ વે, જો અહીંયા ઈ બતાવેલું છે, એટલે ફિલ્ડ લાઇન્સ છે એ આમથી આમ જાય છે. ઓકે, તો જાજી કાંઈ માથાકૂટ કર્યા વગર આમને તમે ખાલી તમારી સામાન્ય બુદ્ધિ વાપરીને જુઓ તો આપણને ખબર પડી જાય કે આમાં ત્રણ સરફેસ છે, 1, 2, ટોપ ઓફ ધી સિલિન્ડર, બોટમ ઓફ ધી સિલિન્ડર એન્ડ સાઇડ્સ ઓફ ધી સિલિન્ડર, છે કે નહીં? બરાબર, ટોપ ઓફ ધી સિલિન્ડરમાંથી જેટલી ફિલ્ડ લાઇન્સ એન્ટર થતી હશે એટલી જ ફિલ્ડ લાઇન બોટમ ઓફ ધી સિલિન્ડરમાંથી બહાર નીકળી જતી હશે. યસ ઓર નો? Because the field is uniform. So number of lines entering 1 is equal to number of lines leaving 2. એટલે એનો ફ્લક્સ 0 થઈ ગયો. બીજું, આ સિલિન્ડર છે એનો હું કોઈ પણ એરિયા વેક્ટર લઈશ તો એ એરિયા વેક્ટર જે છે એ આપણા ફ્લક્સ સાથે, આપણા ફિલ્ડ સાથે એવું એંગલ બનાવે છે કે જેના કારણે ફ્લક્સ થ્રુ ઇટ વિલ બીકમ 0. Flux through it will be 0. Now let us see that how it happens. Here we have a closed cylindrical surface with a uniform electric field E parallel to its axis. આ જે છે એ એની એક્સિસ છે અને એને પેરેલલ E છે, જો અહીંયા બતાવેલું છે. બરાબર, એક જ ખાલી આપણે ડિરેક્શન બતાવેલી છે કે E is from left to right and parallel to the axis of the cylinder. The total flux through all the surfaces is phi. Total flux phi is equal to phi 1 plus phi 2 plus phi 3. એમાં phi 1 છે એ 1 નંબરના એરિયામાંથી પાસ થતા ફ્લક્સ, phi 2 છે એ 2 નંબરમાંથી પાસ થતા ફ્લક્સ અને phi 3 છે એ આ બારના સિલિન્ડ્રિકલ સરફેસમાંથી પાસ થતા ફ્લક્સ છે. Where phi 1 and phi 2 are the flux passing through 1, 2 and 3 and surface 3. Every normal surface 3 will every normal to surface 3 will be perpendicular to E and the flux through it will be 0. બરાબર, એટલે આ 3 જે સરફેસ છે એના માટે હું કોઈ પણ નોર્મલ દોરીશ તો એ નોર્મલ છે એ E ને પરપેન્ડિક્યુલર હશે. બરાબર, હવે E ને પરપેન્ડિક્યુલર હોય then the flux will be 0 because phi is equal to શું થાય, નોર્મલ અને E સાથે એનું sin θ વાળું રિલેશન છે. બરાબર, તો sin 90 is
0 and if sin 90 is 0 then flux passing through area 3 આ 3 નંબરનો એરિયા છે એમાંથી જે ફ્લક્સ પાસ થાય છે એ 0 હોવાના અને 0 છે એટલે 3 માં તો કંઈ છે જ નહીં 1 અને 2 ની વાત કરીએ outward normal of 1 is opposite to E and the outward normal of 2 is in the direction of E કેવી રીતે તો આપણને હંમેશા એવું કીધું છે કે આઉટવર્ડ નોર્મલ લેવાનો બહારની તરફ એરિયા વેક્ટર આપણે કયો લેશું તો એરિયા વેક્ટર છે હંમેશા આઉટવર્ડ્સ લેવાનો તો એવી રીતે આપણે જોઈએ તો 1 નંબરનો એરિયા છે એરિયા વેક્ટર આમ હશે જ્યારે 2 નંબરનો એરિયા વેક્ટર છે એ આમ હશે ઓકે સો વી વિલ હેવ phi1 is equal to minus ES1 and phi2 is equal to plus ES2 okay and we know that this is a cylinder therefore area 1 is equal to area 2 and therefore S1 is equal to S2 is equal to S and therefore these two quantities will be equal and opposite and thus will cancel out so flux phi1 and phi2 phi1 my flux છે phi2 my flux છે પણ બે exactly equal ને opposite છે so total flux becomes 0 so there is 0 flux due to phi1 plus phi2 and obviously there is 0 flux for phi3 કારણ કે એમાંથી તો કોઈ ફ્લક્સ પાસ જ નથી થતા તો ટોટલ ફ્લક્સ પાસિંગ થ્રુ ધ સિલિન્ડર ઇઝ 0 શું કામ 0 છે કેમ કે એ ક્લોઝડ સરફેસ છે એ કોઈ નો ચાર્જ ઇઝ એન્ક્લોઝડ આ ક્લોઝ સરફેસની અંદર ક્યાંય પણ અંદર કોઈ ચાર્જ પાર્ટિકલ નથી જો સરફેસની અંદર એક ક્લોઝડ સરફેસની અંદર કોઈ ચાર્જડ પાર્ટિકલ ન હોય તો એમાંથી પાસ થતા ફ્લક્સ હંમેશા 0 હોય ધેટ ઇઝ ધી સ્ટેટમેન્ટ ઓફ ગોસીસ લો ઓકે સો વી હેવ mathematically proved it thus the total flux as predicted by Gauss's law is 0 thus every time when the net flux through a closed surface is 0 it means that the total charge contained in the closed surface is also 0 તો આ તો શું છે ઊંધી વાત થઈ આની અંદરથી પાસ થતા ફ્લક્સ કેમ 0 છે કેમ કે આની અંદરનો ચાર્જ 0 છે સિમિલરલી કોઈક મને એમ કહે કે આ સિલિન્ડર છે આ સિલિન્ડર જે છે એ એક યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખેલું છે અને એની અંદરથી પાસ થતા ફ્લક્સ 0 છે તો સિલિન્ડરની અંદર કેટલો ચાર્જ હશે તો હું સીધું કહી શકું કે એની અંદરનો ચાર્જ છે એ 0 હશે કેમ કે ઇફ ધી ગોસીસ લો બે રીતે કામ કરે કે ક્લોઝ સરફેસમાંથી પાસ થતા ફ્લક્સ 0 હશે જો એની અંદર કોઈ ચાર્જ નથી અને એનાથી ઊંધું જો કોઈ બોડી છે ક્લોઝડ બોડી છે એમાંથી પાસ થતો ફ્લક્સ 0 હોય તો એની અંદર કોઈ ચાર્જ એન્ક્લોઝ થયેલો નથી એ પણ તમે કહી શકો ને બરાબર આ આઈધર ને ઓર છે ઊંધું ઇફ there is no charge enclosed there is no flux but if there is no flux you can also say that there must be no charge inside the cylinder બરાબર આટલી ઇન્ફોર્મેશન મને આપે કે સિલિન્ડરની અંદર કોઈ ચાર્જ નથી તો એમાંથી પાસ થતા ફ્લક્સ કેવા હશે તો એમાંથી પાસ થતા ફ્લક્સ 0 હશે પણ મને કોઈ એમ આપે કે આ સિલિન્ડર છે એમાંથી કોઈ ફ્લક્સ પાસ નથી થતા તો અંદર ચાર્જ કેટલો હશે ઓબ્વિયસલી અંદર ચાર્જ 0 હશે તો ધીસ આર જે આપણે મેથ્સમાં કહીએ ને કોરોલરી થિયરમ તો ધીસ ઇઝ સમથિંગ લાઈક ધેટ બે વસ્તુ કરી શકાય ઓકે સો ધીસ ઇઝ ગોસીસ લો આ એક સ્ટેટમેન્ટ જે છે ને એ જ ગોસીસ લોને સિગ્નિફાય કરે છે કે S ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0 એન્ડ યુ હેવ ટુ રિમેમ્બર ધેટ આના ઉપરથી આપણને ખબર પડી જાય કે ઇફ ક્યુ ઇઝ 0 then you will have no flux passing because charge is 0 so phi is equal to q upon epsilon 0 હવે આ જે સ્ટેટમેન્ટ કીધું ને એ તમે આના ઉપરથી ગોતી શકો મને કોઈ એમ કહે કે વોટ ઇફ phi is equal to 0 તો હું શું કરી શકું જો phi is equal to 0 હોય then q
સી ગોસીસ લો શું કહે છે કે phi is equal to q upon epsilon 0. Now what if q is equal to 0? q is equal to 0 હોય તો શું થાય? Obviously if q is equal to 0, this implies phi is equal to 0 upon epsilon 0 is equal to 0. So if there is no charge inside the closed surface, then flux passing through it is 0. Okay, પણ જો આપણને આવું આપેલું હોય તો કે what if phi is equal to 0? What if flux is 0? What if flux through a closed container is 0? So this implies that q upon epsilon 0 is equal to 0. બરાબર. હવે q upon epsilon 0 is equal to 0 હોય તો એના બે જ મતલબ થાય. Either q is 0 or epsilon 0 is infinite. તો જ q upon epsilon 0 છે એ 0 થાય. But we know that epsilon 0 is a physical property of a medium and that can never be infinite. Okay, એટલે આ પોસિબિલિટી છે જ નહીં. તો કઈ પોસિબિલિટી વધી? ઓનલી q is equal to 0. So if flux is 0 તો તમે કહી શકો કે enclosed, this q is enclosed charge. Okay, તો q is equal to 0 હશે. So if you are given for a closed surface that charge enclosed is 0, then flux will be 0. But for a closed surface, if you are given that flux is 0, then charge enclosed inside that closed area will be 0. તો આ બંને વસ્તુ તમે ગોસીસ લો થી સ્ટેટ કરી શકો. Is there any doubt regarding this? No, sir. બીજા કોઈને? No, sir. Hello. હા. No. Okay. So let us move forward. Some important points regarding the Gauss's law. Gauss's law is true for any closed surface, no matter what its. Sir, આ સ્લાઇડ ઉપર બ્લુ આવી ગયું કઈ. બધાને આવે છે? ના સર, મારે તો સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ગોસીસ લો જ આવે છે. મારામાં મિક્સ થઈ ગયું સર બધું. મિક્સ મારે મિક્સ થઈ ગયું બ્લુ. હા ઓલું બ્લુ ને આ સમ ઇમ્પોર્ટન્ટ. હવે ગયું? મિક્સ જ છે સર. તો હવે તમારા ટેક્સ્ટમાં કંઈક પ્રોબ્લેમ. તો આ છે ને, આ ટેક્સ્ટનો સીધો પોઈન્ટ છે, એટલે ટેક્સ્ટ બુક ખોલી નાખો. હું વાંચતો જાઉં છું, એક એક્સપ્લેન કરતો જાઉં છું. or look at it in the video. I will post the video later. Gauss's law is true for any closed surface, no matter what its shape or size. Shape અથવા size ગમે તે હોય, પણ જો closed surface છે તો Gauss's law છે એ એવી રીતે જ એપ્લાય કરશે જેવી રીતે આપણે હમણાં થોડી વાર પહેલા ડિસ્કસ કર્યું. The term Q on the right hand side of the Gauss law equation, this is the Gauss's law 1.3 એટલે મેં લખ્યો છે કે આ Q જે right hand side માં છે includes sum of all charges enclosed by the surface. The charges may be located anywhere inside the surface. So if there is a single charge, this Q is that single charge. But what if there is a body or there is a closed surface કે જેની અંદર multiple charges છે? તો એવી કન્ડિશનમાં આ ઇક્વેશનમાં જે Q છે that is the algebraic sum of all the charges that are inside the closed surface. તો algebraic sum એટલે કેવી રીતે? નેગેટિવ ચાર્જીસ નેગેટિવમાં એડ કરો, પોઝિટિવ ચાર્જીસને પોઝિટિવમાં એડ કરો અને પછી એનો એલ્જિબ્રિક સમ લ્યો અને એ જે આન્સર આવે that will be your enclosed charge. બરાબર? એ તમારો enclosed charge થાય. એટલે જ્યારે આપણે Q કહીએ છીએ ત્યારે Q can be a single charge or it can be system of charges.
અને સિસ્ટમ ઓફ ચાર્જીસનું જે એલ્જિબ્રિક સમ આવે એ સમને પણ આપણે ક્યુ તરીકે લખી શકીએ. In the situation when surface is so chosen that there are some charges inside and some outside, the electric field whose flux appears on the left hand side of the equation 131 is due to all the charges both inside and outside S. The term Q on the right hand side of Gauss law, however, represents only the total charge inside S. Now this is very important. બરાબર, સપોઝ કે મારી પાસે એક સ્ફિયર છે, એ સ્ફિયરની અંદર સે ફોર એક્ઝામ્પલ આટલા બધા ચાર્જ છે, અથવા ફોર સિમ્પ્લિસિટી લેટ અસ ઓનલી ટેક વન ચાર્જ. તો એની અંદર ચાર્જ ક્યુ છે, સ્ફિયરની બહાર છે એ ચાર્જ ક્યુ છે. ઓકે, ધેન when I talk about flux, actually this is phi. When I talk about flux, phi is equal to q upon epsilon 0, then this phi is due to both this q and this q. બરાબર, total charge inside and outside બેની આપણે this is my S, so the total flux is due to both q and the q inside, big q and small q inside. પણ આપણા ઇક્વેશનમાં જે આપણે આ લખીએ છીએ this q અહીંયા, બરાબર, that is only the charge that is inside the surface. Okay, so that is you have to consider that some charges inside and some charges outside એવી condition હોય, when the electric field, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ બંનેના કારણે છે, ક્યુ અને ક્યુના કારણે. બરાબર, પણ આપણા ઇક્વેશનમાં જે રાઇટ હેન્ડ સાઈડમાં જે ક્યુ છે એ ખાલી અંદરનો છે, એમાં બહારનો ક્યુને કંઈ લેવા દેવા નથી. The surface that we choose for the application of Gauss's law is called a Gaussian surface. તો આ સરફેસ આપણે સિલેક્ટ કરી શકીએ કેવા ટાઈપનો આપણે કરવો છે. ઇટ ઇઝ નોટ ઓલવેઝ સો દેટ સરફેસ ઇઝ ગિવન ટુ યુ, અથવા ઘણીવાર એવું આપેલું હોય કે આવું છે, પણ આપણે કોઈ ચાર્જની આસપાસ એક ગોસિયન સરફેસ સિલેક્ટ કરી શકીએ અને એમાંથી પાસ થતા ફ્લક્સને કેલ્ક્યુલેટ કરી શકીએ ગોસીસ લો એપ્લાય કરવા માટે. ઘણીવાર કેવું હોય કે આપણે ગોસીસ લો અપ્લાય કરી અને ફિલ્ડની વેલ્યુ ગોતવી પડતી હોય. You may choose any Gaussian surface and apply Gauss's law. However, take care not to let the Gaussian surface pass through any discrete charge. This is because the electric field due to the system of discrete charges is not well defined on the location of any charge. એટલે સપોઝ કે આ મારી પાસે એક ચાર્જ છે, this is Q. Gaussian surface આવી સિલેક્ટ કરું કે જે ચાર્જમાંથી પાસ થતી હોય, અડધો ચાર્જ આમ રહેતો અડધો ચાર્જ, you cannot do that. ઓકે, કારણ કે એક્ઝેક્ટલી ચાર્જને અડીને ફિલ્ડ લાઇન્સ કેમ બિહેવ કરે છે દેટ ઇઝ નોટ વેરી વેલ નોન એન્ડ નોટ વેરી વેલ ડિફાઇન્ડ. બરાબર, તો તમારે ગોસિયન સરફેસ એવો સિલેક્ટ કરવો પડે કાં તો આ ચાર્જ છે એની બહાર રહીએ અને કાં આ ચાર્જ છે એની અંદર રહીએ. યુ કેનોટ ચૂઝ ગોસિયન સરફેસ કે જેમાં ચાર્જ અડધો બહાર રહીએ અને ચાર્જ અડધો અંદર રહીએ. ડિસ્ક્રીટ ચાર્જ, ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ હોય તો ચાલશે. ઇફ આઈ હેવ અ વાયર અને વાયર અડધો છે એ સ્ફિયરની અંદર રહીએ છે, અડધો બહાર રહીએ છે, દેટ ઇઝ ઓકે. Okay, because they are distributed charges, but you cannot take a discrete charge and cut it into half and pass the surface through it. Okay, so but however your Gaussian surface can pass through continuous charge distribution. મેં કીધું distributed charge હોય તો એના થ્રુ Gaussian surface પાસ થઈ શકે, પણ discrete chargeમાંથી ક્યારે તમારે એને પાસ કરવાનો નહીં. જો પોઈન્ટ ચાર્જ છે, discrete charge એટલે પોઈન્ટ ચાર્જ, તો પોઈન્ટ ચાર્જ છે તો કાં તમારે પોઈન્ટ ચાર્જને સરફેસની અંદર લઈ લેવાનો છે અથવા એને સરફેસની બહાર રાખવાનો છે. નેવર, યુ કેન નેવર કટ ઇટ. તમે એને ક્યારેય કટ કરી અને અડધો ચાર્જ આ બાજુ અડધો ચાર્જ આ બાજુ એમ ન કરી શકો. પણ કોની વાત કરું છું? ડિસ્ક્રીટ અથવા પોઈન્ટ ચાર્જની. જો એ ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ છે, કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ છે, ફોર એક્ઝામ્પલ ઇફ ઇટ્સ અ વાયર વિચ ઇઝ ચાર્જ ઓર ઇટ્સ અ સરફેસ વિચ ઇઝ ચાર્જ ઓર ઇટ્સ અ વોલ્યુમ વિચ ઇઝ ચાર્જ, તો તમે એને એવી રીતે ગોસિયન સરફેસ ઇમેજિન કરી શકો કે જેમાં એક કટ થતું હોય, થોડોક ભાગ બહાર રહેતો હોય, થોડોક ભાગ અંદર રહેતો હોય, then it's okay. Gauss's law is often useful towards a much easier calculation of electrostatic field when the system has some symmetry. એટલે જે આપણે જોયું કે આપણે અત્યારે ગોસિયન સરફેસ કેવો સિલેક્ટ કર્યો, વી ચોઝ ઇટ એઝ અ સ્ફિયર. તો જ્યારે આવા સિમેટ્રીવાળા સરફેસીસ હોય, સિલિન્ડર હોય, સિલિન્ડર હેઝ
ઇટ ઇઝ સિમેટ્રિકલ. તો સ્ફિયર ઇઝ પરફેક્ટલી સિમેટ્રિકલ. બધી એક્સિસમાં ગમે તે એક્સિસમાં જો હોય સિમેટ્રિકલ છે. ઇફ યુ ટેક અ ક્યુબ, ઇફ યુ ટેક અ ક્યુબોઇડ, તો એવા કોઈ પણ સરફેસ લઈએ કે જેમાં સિમેટ્રી છે તો ગોસીસ લોથી ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ કેલ્ક્યુલેટ કરવું પ્રમાણમાં ઘણું ઇઝી છે, બિકોઝ યુ હેવ અ ચોઇસ ઓફ ચૂઝિંગ ધી ગોસિયન સરફેસ. ઓકે, તો એવા સરફેસીસ હોય છે કે જે જ્યોમેટ્રિકલી સિમેટ્રી ધરાવતા હોય તો તમારા માટે કેલ્ક્યુલેશન બહુ ઇઝી થઈ જાય છે. એન્ડ ધી ફાઇનલ પોઈન્ટ ઇઝ દેટ the Gauss's law is based on inverse square dependence on distance contained in the Coulomb law. Any violation of Gauss's law will indicate departure from the inverse square law. Now this is not much importance to you right now, પણ જો Gauss's law માં કંઈ પણ વાયોલેશન થશે તો એ Coulomb's law નું વાયોલેશન પણ થશે. ઓકે, સો યુ કેનોટ વાયોલેટ, યુ કેનોટ go out of the scope of Gauss's law, because then you will also be violating the Coulomb's law. Okay, I think we'll stop here. અને કાલે કન્ટિન્યુ કરશું આપણે એપ્લિકેશન ઓફ ગોસીસ લોથી. આઈ થિંક આ ચેપ્ટર હવે 2 દિવસમાં પૂરું થઈ જવું જોઈએ, એટલે રિવિઝન એનું. હા હર્ષ બોલ. સર આની પીડીએફ મોકલાવજો ને. અને પીડીએફ મેં પહેલાં મોકલાવી હશે, નથી મોકલાવી? પીડીએફની જરૂર હું છે, વિડીયો તો મોકલું જ છું તમને. છે સર, બહુ પહેલા જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ને પછી તમે આ લખવાનું કીધું હતું ને એની આ આખી પીડીએફ